સુરતમાં ડાયમંડ બોર્સના ચેરમેન વલ્લભ લાખાણીએ ચેરમેન પદ પરથી દૂર થયા અને તેમની જગ્યાએ હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બોર્સ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો. વિશ્વ આખામાં સુરત ડાયમંડ બોર્સનો ડંકો વાગ્યો અને અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી. પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકણો શરૂ થઈ છે. સૂત્રો અનુસાર ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ મોટા દિગ્ગજ ઉદ્યોગપતિઓની વચ્ચે કોઈક બાબતે મોટો ખટરાગ ચાલી રહ્યો છે, જેના કારણે આ ચેરમેન પદના ફેરફાર આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન થવાને થોડા દિવસ પસાર થયા છે. ત્યાં ઉદ્યોગને કેવી રીતે આગળ લઈ જવું તેની ચર્ચા થવી જોઈએ, તેને બદલે ચર્ચા ચેરમેન પદની ચર્ચાએ જોર પકડ્યું છે. ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન બાદ આંતરિક વિવાદ પણ મોટા પાયે શરૂ થયા હોવાની ચર્ચા છે. ત્યારે આ વિવાદને શાંત કરવા માટે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાને ડાયમંડ બોર્સના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડાયમંડ બોર્સના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે જણાવ્યું કે વલ્લભભાઈ લાખાણી દ્વારા તેમને ટેલિફોનિક રીતે ચેરમેન પદેથી દૂર થવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાબતને ધ્યાનમાં લઈ આજે ડાયમંડ બોર્સના કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં તત્કાળ નિર્ણય લેવામાં આવ્યો છે કે વલ્લભભાઈ લાખાણી બાદ હવે ડાયમંડ બોર્સ ચેરમેન તરીકે ગોવિંદ ધોળકિયાની પસંદગી કરવામાં આવી છે. હવે તેઓ વિધિવત રીતે ડાયમંડ બોર્સના ચેરમેન હશે. નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલા આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો, એવું તમને હું સૂચન કરું છું. મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી. તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બોર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બોર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બોર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.